તબિયત બરાબર નથી? હા, રાતે થોડો તાવ આવી ગયો હતો. ઉજાગરા ઓછા કરો. ઉજાગરા તો શેના હોય હવે બેટા, આમાં આ તો વાતાવરણને લઈને જો હવે વરસાદ છે, ક્યાંક મચ્છર કરડ્યા હશે, એ હવે નીંદરમાં કંઈ ખબર ન રહી. ખોરાકમાં ધ્યાન રાખો, થોડુંક તમારી તબિયત ધ્યાન રાખવા માટે તમને ખબર હોય કાળજી કેટલી લેવી. ખોરાકમાં તો અમે સાદું જ ખાઈ છીએ, આપણે ક્યાં અમે બહારનું ખાઈ છીએ, પણ આ તો થવાનું હોય વાતાવરણને લીધે. રાતે ખીચડીને શાક જ ખાધું જ ભાઈ. મીરા, હવે લેટ થાય છે, કેટલી વાર છે તારે? તમારે બધું બરાબર છે ને? નોકરી કામ બધું ફર્સ્ટ ક્લાસ પપ્પા. જુઓ ને હવે આ અત્યારે એટલું કામનું મતલબમાં લોડિંગ છે ને કે વાત જવા દો. મને લાગે છે કે આ 1 મહિનો તો સતત મોડું જ થશે અમારે આવવામાં, એટલે રાતનું જમવાનું પણ તમે તમારી રીતે જોઈ લેજો. પણ મીરાને થોડુંક નહીં વહેલું હોય. યસ મમ્મી, કપડાં સુકવવાના છે અને સાંજે શાકભાજી લેવા જવાનું છે. પણ શાકભાજી લેવાનું બાકી છે. એ તો રસ્તામાં તમે આવો તે લેતા આવતા હોય તો. અરે હા, મારે પપ્પા, લેટ થશે ને રાત્રે. અંધારું થઈ જશે, તમે વિચાર કરો. શાકભાજી વાળો કોણ ખુલ્લો હોય પછી? એના ગોઠણ એક તો દુખતા તમે હોય. જજી આવજો ને, પણ એ બને તમારી દવાઈ લેતા આવજો અને શાક પણ લેતા આવજો, એટલે 2 કામ થઈ જાય. અને આ ફોન રિપેર કરાવવાનો છે પપ્પા, આજે ભૂલતા નહીં. ઓફિસનો ફોન છે. એ સારું, શાક લેવા જાવ ને તે એમાં શું થયું છે? એમાં કંઈ કહેવું પડશે ને મારે પૂછવું. ખબર જ નથી મને. ઓફિસમાંથી આપ્યો કે ઠીક કરાવવાનો છે એટલે મેં તમને આપ્યો, પણ આ સાંજે થઈ જવો જોઈએ. ઓફિસનો મોબાઈલ મને એમ કે તારો મોબાઈલ છે. એટલે યુઝ તો એ જ કરે છે, હા. પણ હેંગ થાય છે, કઈ પણ પ્રોબ્લેમ છે એમાં ઓફિસનો બતાવી જે દેજો. નંબર હું યુઝ કરું છું ને એ ફોન છે. એ કંપનીમાં આપી દેવાય. હવે આ બળતરા આપણે ન લેવાય નહીં બધી. અને પપ્પા યાર, તમે નવરા હોવ છો. ઘરે કામ શું છે તમારા લોકોને? અમારે કાંઈ કામ નથી. હવે બસ તમે જાઓ ને એટલે અમે ખોઈ જાઓ. અમારે કાંઈ કામ નથી. કેટલા કામ હવે આ હોય કપડાં ને આ તે મને કેટલા કામ સીધા ને શાક લેવા શું જાઓ. કામ ચીંધ્યા શું? 2 કપડાં સુકવવાના અને શાકભાજી લાવવાનું. મમ્મી જે ન કરતા ઘરે આવીને હું કરી નાખીશ. એ ભાઈ છોડો ની બધી માથા. ના, મગજમારી કરવી છે મમ્મી. એને કઈ કીધું તમને? તો એ એમ કે તમારે ઘરે શું કામ હોય? પણ તમે આ જાતે કરીને ઊભું કરો છો. એને ખાલી એમ કીધું કે કપડાં સુકવવાના બાકી છે, ધોવાઈ ગયા છે. તમે સાંભળ્યું પેલા? એ આપણો જ વાંક છે ભાઈ. તું હા સાની માની રેની ભાઈ, ભાઈ. હવે બસ બપોરે અમારે રોટલી બનાવીને ખાવાના, એ વાસણ અરે ઉટકવાના, એ મમ્મી તો બધું હું કામ રોટલી ન કરું. બનાવ ત્યાંથી ન આવી શકું ને, હું જોબ કરું છું, સમજ્યા તમે? પણ હું ક્યાં કહું છું, પણ એ કામ જ કહેવાય એમ કહું આજે છું. રોજની કચકચ છે આપણા ઘરની. એવું હોય તો એક કામવાળી લઈ આવો ઘરમાં. હા, હવે એવું જ કરવું પડશે, કારણ કે મમ્મી અને પપ્પા બંનેને છે ને પ્રોબ્લેમ જ આવ્યા કરે છે બધી વાતમાં. અને રાતના મેં કીધું ને કે હમણાં કામનું બહુ મતલબમાં લેટ થઈ જાય છે, આ 1 મહિનો આવું જ ચાલશે. તો પણ મમ્મીને એમ થયું કે લ્યો રાતનું જમવાનું મારે બનાવવાનું, અમારું નહીં બનાવતા, અમે બહારથી જમીને આવશું, તમારી પૂરતું ખાલી કરજો. હા, પછી મારે બેનું બનાવું, શારનું બનાવું. બેનું બનાવું તો તમારું ન બનાવી નાખું. આ માથે ઊભું રહેવાય તો અને પગ રોજ દુખે છે. બહારનું તમે ખાઓ તમે નહીં બીમાર પડો પાછા? હા, વાત કરો છો. પપ્પા, બધું વસ્તુ તો ન થાય ને. કામે કરવું અને જમવામાં પણ પાછું આપણે પોતાનું હાથનું બનાવેલું, થાકી જાય માણસ છે એ તે. હવે હું આટલું કામ કરતો હોઉં તો ઘરે આવીને તરત મારે છે ને આરામ કરવા જોવે. એને થોડું એમ કહેવા છે કે મારે આરામ કરવો છે. બચારી ઘરનું સંભાળે ને ઓફિસનું કામ સંભાળે, બધું કામ કરે છે. રહેવા દો ને, કોને કહો છો? આ લોકોને કઈ ફરક તો પડતો નથી. સવારે ઉઠીને બસ એક્સક્યુઝ આપવામાં લાગી જાય છે. મમ્મી એક કામ કરો, તમારથી કામ ન થતું હોય ને તો રહેવા દો, પણ સંભળાવવાની જરૂર નથી સવારમાં. પણ હું ક્યાં સંભળાવું છું? આ તે કીધું કે તમારે શું કામ હોય એટલે હું કહું છું. એક દિવસ ઘરે રહે તો ઘરે ખબર રહીએ, પડે. આપણે રજા રાખીએ. ના, શું રજા રાખીએ? એટલે બોસ જીવ લઈ લેશે આપણો. તો ચલો હવે મોડું થાય છે. હા, ચાલો મમ્મીને આ ફોન નહીં ભૂલતા. પતશે જ ને. આ ફોન દઈ દેજો એ પપ્પા. આવો હાલો, રખડો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આ વહુને નોકરી કરવાનું શું કામ છે? તમારે ના ન પડાય? હવે એ ભણેલ ગણેલ છે અને એને નોકરી કરવી હોય તો આપણે થોડા રોકી શકીએ પાછા. આ જો મારે ઘરનું કામ બધું કરવું પડે ને, ના પાડી તો પછી જો આવું થાય. એની કરતાં પહેલેથી જ ના પાડી હોત ને તો આ કઈ બળતરાજ ન રહે. એ ઘેરે બેહેમ છે, આદિ ગયો નથી કે એ બસ એની વલખા ન્યા જ જવાની ઈચ્છા હતી પહેલેથી. એટલે શું કરવી ભાઈ? અરે આ ગાડીને પણ આજે જ બગડવું હતું આદિત્ય. હવે હું શું કરી શકું એમાં? તબિયત ખરાબ હોય તો રજા રાખી લેવાય ને. નથી રજા રખાય એમ, કામ તો કરવું જ પડશે. અરે યાર, એક તો આ કચકચથી કંટાળી ગઈ છું. કઈ કચકાચ? હમ કઈ કચકાચ? તમારા મમ્મીની જો એમની તો આદત છે બોલવાની, આટલું બધું મન પર ના લેવાય. લેવું જ પડે મન પર. સવારમાં ઉઠીને ચાલુ પડી જાય છે. જો થોડા ઘણા કામ તો ઘરમાં રહેતા હોય તો કરવા જ પડે, અને એમનાથી કામ ન થતું હોય ને તો કહી દો કે ના પાડે મને. વાંક તારો કહેવાય. હા? તું મમ્મીને આમ ચીંધી ન શકે. માનું છું કે આપણે બંને જતા હોય, હું તો કામ ચીંધું, પછી તું એ ચીંધી દે. ઠીક છે, તો તમારા મમ્મીને કાંઈ નહીં કહું. કાલથી જ્યારે ઘરના કામ નહીં થાય ને ત્યારે હું જાતે કરી લઈશ. એવી વાત નથી કરતો, પણ મીરા સમજવાની પર્સ કોશિશ પકડો કર. યાર.
આ છે ને જરાય સારું ના લાગે સમજે તું આ બધું જે વર્તન કરે ગુસ્સો કરે આનાથી શું થાય ખબર પ્રોબ્લેમ તને જ થાય તો શું કરું જીવવાનું છોડી દઉં નોકરી કરું છું તમારા લોકો માટે કોઈ મારા માટે નહીં અરે ભગવાન અમારા માટે જ કરે છે મેં ક્યાં કહ્યું હું તમને એક વાત કહી દઉં હવે તમારા મમ્મી પપ્પા સાથે મને ફાવતું નથી એટલે મહેરબાની કરીને કંઈ કરો અરે કાલ સવારે બાળકો થશે તો પણ આવું જ વર્તન રાખશે આ લોકો એવું ના હોય સુધરી જશે સમય સાથે અને મારા મમ્મી પપ્પા મને ખબર છે થોડો ગુસ્સો કરે છે થોડું આમ તેમ કર્યા કરે પણ હરેક વાતમાં તું એવું ન સમજતી કે એ લોકોને નથી ગમતું તને જો આપણને બંનેને આમ નોકરી પર જતા કંઈ રોકે છે નહીં ખુશ છે એ લોકો રોકે છે રોજ તો કહે છે કે અમારે કંઈ કામ નથી અમે આમ કરીશું અમે તેમ કરીશું તમે બહારથી મોડા આવો છો સવારે વહેલા નીકળી જાઓ છો બપોરે આમ કરો છો જો ટોન્ટ તો 24 કલાકે મારે જ છે પણ તમારા મમ્મી છે ને એટલે તમને ખબર નથી પડતી એક તો અત્યારે લેટ થતું હતું ઉપરથી વધારે લેટ થાય છે અને ગુસ્સામાં ને ગુસ્સામાં તું પાછી વાત ઘરની લઈને જ આવી ગઈ ત્યાંથી ઝઘડો કરીને આવ્યા વાત પૂરી કર ને વાત પૂરી જ કરું છું પણ તમને એટલા માટે કહી રહી છું કે તમને આગળ જતાં ખબર પડે જો હવે આ રીતે મારાથી આ ઘરમાં નહીં રહેવાય એ લોકોને કહી દો કે કોઈ સારી જગ્યા ગોતીને રહેવા જતા રહી અને કાં પછી આપણે અલગ જતા રહીએ પણ અચાનક આવું બધું કેવી રીતના પોસિબલ થઈ શકે પોસિબલ કરવું પડશે આદિત્ય મને આ લોકોનો સ્વભાવ બિલકુલ નથી ગમતો હું જોબ કરું છું ને તો ઘરના કામ મારાથી નહીં થાય ભગવાન હું સમજી શકું છું કે બધું એડજસ્ટ કરવું અઘરું છે તારાથી પણ બધું હેન્ડલ કરવું અઘરું કહેવાય પણ અમુક વસ્તુ અને પરિસ્થિતિ પ્રમાણે આપણે થોડુંક જીવવું પડે ને જીવતા શીખવું પણ પડે તમે કેટલીક વાર આ લોકોનો પક્ષ લેવાના છો ત્યાં તારો જ પક્ષ લઉં છું ને એ લોકોની સામે અને મારી સામે એ લોકોનો પક્ષ લ્યો છો બધી બાજુ ના બોલો એક બાજુ બોલો હું તારી બાજુ જ બોલું છું હું કહી દઉં છું ને તારે જે કંઈ પણ કામ કહેવા હોય મને કહેવાના હું એમને કહી દઈશ પણ તું નહીં બોલતી હા ઠીક છે અને કહી દેજો કે થોડી શાંતિ રાખે ઘરમાં હવે આવી રીતે નાટક કરશે ને તો મજા નહીં આવે હવે ચલો હા ચાલ હવે નહીં પહોંચીએ વહેલા તો પણ તકલીફ થશે તો ગાડીનું ધ્યાન રખાય ને રિપેરિંગ કરી લેવાની સમયસર આ જોયું આ વહુએ કેવું કહી દીધું કે તમારા ઘરે શું કામ હોય એમ. આ એ તો ઘેરે રોકાય તો ખબર પડે ને ઘેરે શું કામ હોય હવે આ તો છે ને પહેલેથી છૂટ આપી છે નોકરી કરવાની એટલે હવે માથે ચડતી જાય છે કઈ હું એટલી ન ખબર પડે કે ભાઈ તો આ વાહે કેટલા કામ હોય અને ખબર તો છે મારું પગ દુખે છે તો મારથી ઊભું રહેવાય છે બે જણાની રોટલી નથી ખાતી અને કેટલા કામ સીંધીને ગયા હા હજુ તો કપડાં હુકવવાના ને ઓલું કરવાનું ને ઓલું કરવાનું બધું રોજ તમને હોપતા જ જાય છે કામ એને તો શું છે ઉઠીને આ ધડ થોડું કામ કર્યું ન કર્યું ભાગવાનું તને બીજું તો હવે આ 4 વર્ષ થઈ ગયા લગ્નને હે હવે કાલ સવારે આપણે વારસદાર આપવાની વાત હોય છો સમાજમાં વાતું થતી હોય કે તમારી વહુને કાંઈ છે પૂછતા હોય આખું ગામ તો હવે એને નોકરી ધંધામાંથી ઊંચા નથી આવતા તો છોકરા કેદી પેદા કરશે તો એટલે જ ને પૂછે જ ને મને બધાય પૂછે તમારું વહુ છે કાંઈ કંઈ ભાઈ નોકરી કરે સટાણ કંઈ છે નહીં આપણે પછી એમ જ કેવું પડે ને આમ એની ઉંમર નીકળી જાય એવી ન ખબર પડે અરે ગામને ચોરે મને બધા કે એ કેદી દાદા બનવાના છો કેદી લાડવા ખવડાવો છો અરે મેં કીધું ભાઈ હવે જવા દો નહીં આ બધી આજની વેજાની શું વાત કરવી એ બધા એને બસ પોતાનું જ જોવું છે ભવિષ્યમાં આ છોકરા અત્યારે છે ને મોટા થઈ જાય અત્યારે નાના થયા હોય ને તો હે એ તો છે જ ને આપણે હાથ પગ ગાલતા હોય ને તો સારું પડે પછી આપણે હાથ પગ ન હાલે ને એક વાર એના છોકરા થાય ને પછી એમ કે મારા છોકરાને ક્યાંય લઈને જ જતા હાસવતા નથી શું હાસવે પછી એક તો આજના છોકરા પેલા બાજુમાં કાનજીભાઈ છોકરા કેવા છે ચંચળ હે કોઈ વાતે આમ હકથી આમ હુવા દે ડોહલાને નથી હુવા દેતા નિરાતે અને કાંઈક ને કાંઈક બાંધતા હોય બે છોકરા થાય ને પાછા એટલે બાંધવા મૂકવામાંથી ઊંચા ન આવે પાછા હવે જો મીરાને કહીને કે ભાઈ તું નોકરી છોડી દે ને ઘરનું કામ કર ને થોડું ધ્યાન તો થાય હા હવે એને કહેવું તો પડશે જ આડકતરી રીતે કે પછી આદિને કહેવું પડશે કે તું આને સમજાય ભાઈ હવે હમણાં જો થોડો ટાઈમ થોભી જાઓ નોકરી 1-2 વર્ષ માટે થઈને પછી છોકરા થાય પછી પાછા કરજો પછી તમે રાગે પડો પછી કે મોટા થાય ને પછીની વાત પછી અત્યારે તો ઘરમાં રહીને તો બહુ થઈ ગયું મારે કેટલો ટેકો રહી ન હોય તો એ એટલી સાફ સફાઈ ને એટલું તો કામ હોય જ આ તમે જોવો છો ને હું આખો દી નવરી થાવ છું એક બપોર વસર માંડ કલાક પોરો મળે આ મને જો કામ હોપતો જ જાય છે આદિ ઓલો કરી આવજો ને આ કરી આવજો એ તો હોપે બરાબર છે વહુ અડધા કામ હોપતી જાય એના એની ઓફિસના કામ આપણે કરવાના હોય હવે આપણે તો એનો કામવાળા જ લાગવી ને કે બસ કહીને વયું જવાનું અને પાછા કે હાજે ફોન રિપેર થઈ જવું જોઈએ લ્યો એ તો ખબર છે કે તમને મજા નથી માણા તેમ કે તમારથી જવાય નો ગાડી હકાવે કાંઈ વાંધો નહીં
એમેય નથી કહેતા. એ હાજા માંદા આપણને ક્યાંક દવાખાને લઈ જવા પડતા હોય ને બધું હોય તો બરાબર છે, એ તો કંઈ તકલીફ નથી પડતી. પણ હવે મેન મુદ્દો છે કે હવે જો 4 વર્ષ થઈ ગયા ને છોકરાઓ જે આજુબાજુમાં બધાને થઈ ગયા છે ને આપણે સાંભળવું પડે છે. પણ કંઈ એ વાતે સમજી જાય ને તોય બહુ થઈ ગયું. બાકીના કામ તો હાલો આપણે થોડા ઘણા તકલીફ છે તો એમ કરશું, એમ છતાંય કંઈ નહીં કરવું એવું થોડું છે. એટલે હવે આદિત્યને સમજાવવો પડે. એ પછી મીરાને સમજાવે ને તો થાય. હવે ડાયરેક્ટ મીરાને કહેવા જાય ને તો એને ઊંધું લાગશે ને બાજશે. એ સમય પ્રમાણે બધું થઈ જાય ને તો સારું. પછી છે ને છોકરાઓ મોટા કરવા છે ને એકલા અઘરા છે. હવે એ વાત એને મગજમાં ઉતરતી નથી એટલે શું કરવું? બધું કોણ સમજાવે? અત્યારે આપણે એને કહેવા જાય ને સમજાવવા જાય ને તો અત્યારે એને બધું છે ને ભાષણ જ લાગે. અત્યારે જુસ્સો બસ કમાઈ લેવું છે, રાત દિવસ મહેનત કરવી છે. પણ કોની હાટું કરવી હે? કંઈક છોકરા પેદા થાય એના માટે કરતા હોય બરાબર છે, પણ તમે ભેગું કરીને પહેલાં તો છોકરા તો પેદા કરો, પછી એની હાટું કંઈક ભેગું કરો. કોઈ વાતે સમજવું નથી, બધી વાતમાં બસ પોતાનો જ કક્કો સાચો. કોનો છોકરો છે? કેમ બાજુવાળાનું તો નથી ઓળખતી? હા તો બાજુવાળા કામ કરે ને તમે એના છોકરા સાચવો છો? આપી આવો પાછો. આ જો એકને હું ઉડાવ્યો છે અને એક આ. અરે મમ્મી, બાજુવાળા છોકરા આપણા માટે જણ્યા છે. આ તો બાજુવાળાના નો રમાડું તો કોના રમાડું? હવે મને આ છોકરા રમાડવાની બહુ ઈચ્છા થઈ હતી. હવે તમને તો કાંઈ ખબર પડે નહીં. 4 વર્ષ થઈ ગયા તોય. શું બોલો છો? આ તમારી તો ઈચ્છાઓ પણ બેવકૂફી ભરી હોય છે. બસ અમને ખબર જ હતી કે કેવું ને એટલે તમને સારું જ નહીં લાગે. મમ્મી 100 વાતની એક વાત છે, મને નથી ગમતું. અને પાડોશીઓ છોકરા જણ્યા તો આપણા માટે નથી જણ્યા. ઘરના કામ થઈ ગયા કે બાકી છે? કેમ? અરે શું કેમ? ભૂખ લાગી છે, ખાવાનું બનાવી આપો મને કંઈક. હજી બાકી છે. હું તો જો આ છોકરાને રમાડતી હતી ને બેઠી છું. હજી રસોઈ કરવાનું બાકી છે. સરસ કહેવાય. બાજુવાળી બાયો બધી કામ કરતી હોય ને તમે આ બધાને લઈને બેસી રહો છો. કેટલા ગંદા ભર્યા છે છોકરાઓ, અને કોણ તેડતું હોય? ભાઈ છોકરા તો છે ને ભગવાનનું સ્વરૂપ કહેવાય. ગંદા કે હારા ન જોવાનું હોય. તમને આવું બધું સૂચશે નહીં? હા. કાંઈ વાંધો નહીં. રસોઈ કરવાના છો? ક્યારે કરવાના છો? હવે તો આવી ગઈ છો તું જ કર ને. અરે હું આખો દિવસ કામ કરીને આવી છું કે ત્યાં કે બેઠી નહોતી હું. તો હું આખો દી કઈ હુંય નહોતી બેઠી. કામ શું હોય છે ઘરમાં? આ જો તું બોલશો ને એટલે હવે આય નહીં રે. સારું કહેવાય. જા 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 જા. જો તારે તો એટલું જ જોઈ છે. હમણાં એની મમ્મીને બોલાવું એટલે લઈ જાય. હા કઈ વાંધો નહીં. બોલાવો એના મમ્મીને ને રસોઈ બનાવો. રસોઈ હું નથી બનાવવાની. રસોઈ છે ને તારે બનાવવાની. હું નહીં બનાવું, કારણ કે હું આખો દિવસ થાકીને આવી છું. થાકીને આવી છો એટલે તો મેં કામ કર્યું છે આખો દિવસ. હું કામ કરું જ તો છું. આટલી એનર્જી બચે તે ક્યાંથી બોલવાની ને આ બધું કરવાની? એ તો જો આ છોકરા રમાડું ને એટલે મને એનર્જી પાછી આવી જાય. ઠીક છે, નહીં બનાવતા, હું મારા માટે ઓર્ડર કરી લઈશ. લ્યો કાંઈ કહે એટલે કે ઓર્ડર કરી લેવું. એવા તો કાંઈ છે નહીં. અને તું નહીં આવે ત્યારે બધું રોવાનો થઈ જા. હાલ મૂકી જાવ તાર મમ્મી તો. હાલ 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 હાલ. સાંભળ્યું મેં કંઈક કીધું એ? હું થાકેલો છું મીરા, પ્લીઝ, મને ઊંઘ આવે છે. થાકેલી તો હું પણ છું. હું પણ આખો દિવસ ત્યાં કામ કરવા માટે જ ગઈ હતી, કોઈ ફરવા માટે નહોતી ગઈ. થયું છે શું? કેમ? આવી ગયો મેસેજ કાલની મીટિંગ માટેનો? ખબર આદિ. નથી મને. એ બધું છોડો ને, હું શું કહું છું એ સાંભળો ને. બોલો. તમારા મમ્મી અને પપ્પાનું બિહેવિયર મને નથી ગમતું. સ્પેશિયલી તમારા મમ્મી, એમનું બિહેવિયર આપણી સાથે નહીં એડજસ્ટ થાય. અરે યાર, સવારે જઈએ ત્યારે એ વાત, ઘરે પાછા આવીએ તો એ તો વાત. જમવાનું નથી બનાવ્યું એમણે કંઈ. ભૂખ લાગી હતી, મને કેટલી વાર કીધું કે મમ્મી જમવાનું બનાવી આપો. પાડોશીના છોકરાઓ રમાડવા બેઠા હતા. બોલો શું કરું કે? તો ના પાડો ને આદિ એમને. અરે ના પાડીએ, સમજતા હોય તો સારું ન કહેવાય? તો તમે એમની સાથે વાત કરી લો કે આપણે નોખા થઈ જઈએ. મીરા, આમ નોખું થવું મને નથી લાગતું કે યોગ્ય વાત છે. તમને શું યોગ્ય લાગે છે આ જીવનમાં એ કહો ને મને. ગમે ત્યારે મારો કંઈક સવાલ આવે એટલે બસ કાંઈ યોગ્ય જ ન હોય. પ્લીઝ તું મમ્મી સાથે માથાકૂટ ના કરતી અને સમજવાની કોશિશ કર. આ છે ને, જો અમુક વસ્તુઓ કેવી હોય કે, હું તને શું કહું છું, સાંભળું છું કામ કરતા કરતા. અમુક વસ્તુઓ એવી હોય છે કે મમ્મીનો સ્વભાવ એવો છે, એની ઉંમર પ્રમાણે એનું વર્તન એવું જ રહેશે. તો આપણે અમુક વસ્તુઓ જતી કરવી પડે, અમુક વસ્તુઓને ઇગ્નોર કરવી પડે.
અને તું પ્રેમથી કે તો કદાચ વાત માની પણ લે, એટલે ગુસ્સો કરવો, આ બધી રીતના વાત કરવી એ સારી વાત ન કહેવાય. હું તને શું કહું છું ને તું શું કરે છે? બોલ. બોલી લીધો. હા તો છે ને, મારે સાંભળવું જ નથી કંઈ, તો તમે એમની સાથે વાત કરી લો ને. આ બધી વાત મારાથી નહીં થાય અને હું એ લોકોને ન કહી શકું. તમારે જ કહેવું પડશે. હું સામે જઈશ ને તો ઝઘડો થઈ જશે. મીરા સમજવાની કોશિશ તમે કરો આદિત્ય. મેં સવારે વાત કરી છે એમની સાથે. અરે મેં તો અત્યારે પણ વાત કરવાની કોશિશ કરી, પણ તમારા મમ્મી કોઈ વાતનો બરાબર જવાબ આપતા જ નથી. શું કરવું એ સમજાતું યુ હેવ ટુ ટોક ટુ ધેમ. આટલું સમજાવ્યા પછી એ લોકો સમજતા કેમ નહીં હોય? શું કામ ભૂલો કરતા હશે? મને શું ખબર, તમારા મમ્મી પપ્પા છે, જાઓ સમજાવો. જો ગામમાં ઘણા વૃદ્ધાશ્રમ છે, એકવાર વાત કરીએ ને ત્યાં મોકલી દો. આ છેલ્લે કઈ રસ્તો નહીં બચે તો એ જ કરવું પડશે ને. અને આમ પણ હવે જમવાનું શું છે તો તે કીધું જ નહીં મને. હું નહીં બનાવું. તમારા મમ્મીએ નહીં બનાવ્યું હોય ને તો બહારથી ઓર્ડર કરો, હું નહીં બનાવું. સારું, તું જેમ કહે છે હું વાત કરું છું એમની સાથે અને કહું છું કે મમ્મી પ્લીઝ આવું ના કરો. તમને એક કામ ચીંધીને ગયા હોય તો પણ તમે નથી કરતા. ગુડ. અને સવારે એમણે જ ના પાડી હતી ને, પપ્પાએ જ કહ્યું હતું કે રોજ બહારનું જમો એ સારું નથી શરીર માટે. હવે ઉલટું આપણે અત્યારે જમવાનું બનાવ્યું નથી તો આ બધો જવાબ આપણે આપવાનો ને. હવે ઓર્ડર કરતી હતી ખાવાનું મારા માટે. હું આ કરું છું વાત થોડી વારમાં. ગુડ. પપ્પા મમ્મી, હું તમારી સાથે મારે એક વાતની ચોખવટ કરવી જ પડશે હવે, કારણ કે બહુ થઈ ગયું. હા તો કરી જ દે ને હવે. તમને અમે સવારે ગયા ત્યારે કહીને ગયા હતા ને, કામ ચીંધીને ગયા હતા ને, ત્યારે તમે શું કીધું હતું કે બહારનું રોજ ન ખવાય, શરીર માટે સારું નહીં. તો અહીંયા આવ્યા તો જમવાનું તો બનાવ્યું નહોતું, પાડોશીના છોકરાઓને સાચવા બેઠા હોય. એલા ભાઈ પણ હવે તો બાયુ માણસ છે, મૂડ ન હોય ક્યારેક. તમારે બાયુ માણસ કેમ મૂડ ન હોય રસોઈ કરવાનો? અરે એ તો કામ કરીને આવે છે એટલે રસોઈ નથી કરી શકતી. પછી તો તમે નહોતો કહેતા કે અમારું જમવાનું નહીં બનાવતા, એટલે અમને થયું કે હવે આ બપોરે આજે મોડેથી જમ્યા છે બી તો હવે ન બનાવે ચાલશે. આજે મોડા જ આવવાના હતા પણ મેં મીરાને વહેલા એટલા માટે મોકલી કે એક કામ કર, તું ઘરે જતી રહે, તારા ભાગનું કામ એ હું કરી લઈશ. એટલા માટે એ બેચારી ઘરે વહેલા આવી તમારી કામમાં મદદ કરવા માટે. પણ તમે કામ તો કઈ માંડ્યું જ નહોતું એ કે મમ્મીએ કઈ નહોતું કર્યું. આ તો પણ બાજુવાળાના છોકરા રમાડવા બેસી ગઈ મેં તો હમણાં અંદર જઈને રસોઈ કરી. એ ઘડી બે ઘડી આ વસ્તુ રમાડતા ખોટી હોય. છે પપ્પા. અને હું તમને કહી દઉં ને કે તમારા લોકોનો સ્વભાવ હવે મારી સાથે સેટ નથી થતો. હા હવે નો જ થાય. હવે જો ભાઈ આ તો શું છે, લગ્ન કરાવી દીધા, નોકરી ધંધો કરતા થઈ ગયા, રૂપિયા કમાતા થઈ ગયા, એટલે એને બસ હવે આપણે એને ગમતા નથી. એમ તકલીફ નહીં. ક્યાં છે? બાજુવાળાના છોકરા શું કામ રમાડતી હતી ઈ તો એને પૂછ્યું હા હું ચા- કે છોકરા રમાડવાની ઈચ્છા થાય, છોકરા જોઈને તો એમ થાય કે આપણી ઘરે કેદી છોકરા છોકરા થાય એમ. અને 4 વર્ષના વાણા વહી ગયા ભાઈ. આ તમારી નોકરી તો હવે શું છે, અત્યારના સમય પ્રમાણે છે ને બધું પ્લાનિંગ થી ચાલે. એવું ના હોય બળ્યું કે પ્લાન. છોકરાઓ લગ્ન થાય એટલે છોકરાઓ કરી જ નાખવાના. એ પેલું છે ને બધું જૂનું હતું એ બધું. એ અમારા હાથ પર ઘાલતા હોય ને તો તમારા છોકરા મોટા થઈ જાય. મમ્મી યાર આ બધું જૂનવાણી વિચારો છે તમારા લોકોના, બાકી કાંઈ એવું ના હોય. પહેલા અમારે કરિયર સેટ કરવું પડે અને અમે બંને જ્યારે એને જોબ છોડવી હશે, 1-2 વર્ષની રજા મૂકવી હશે, ત્યારે એ બધું પ્લાનિંગ કરી શકે. બાળક કઈ જન્મ આપવો કઈ સહેલી વાત છે? અત્યારે તેમાં એ પાછું આપણને કહે છે બાળકને જન્મ આપવો છે. આ તો પ્લાનિંગ તો કરવું પડે ને. હું તમને સાચી વાત કહું ને, પતિ પત્ની બંનેનો મનમેળ હોય, બંનેની ઈચ્છા હોય, પછી તમે જે બાળકનો જન્મ આપો ને તો ઉછેરમાં કઈ વાંધો ના આવે અને બાળકને તમે બંને મા બાપનો પ્રેમ સરખો આપી શકો. તમારી જેમ ના હોય, પપ્પા આખો દિવસ કામ કર્યા કરે, તમે ઘરના કામ કર્યા કરો અને અમે મોટા થઈ ગયા. લો આ જો હવે એ આપણને શીખવાડશે કે છોકરાઓને મોટા કેમ કરાય, કઈ રીતે જવાબદારી વેચાય, કઈ રીતે જવાબદારી હોવી જોઈએ. આ ભણેલ ગણેલ ક્રિયા ને એટલે એવી બધી છે ને હવે આપણને શીખવાડશે પપ્પા, બધા. તમારે આ ઘરમાં રહેવું છે કે હું આ ઘરમાં રહું? એટલે એટલે કહેવા હું માંગે તું એટલે એ જ કહેવા માંગુ છું પપ્પા કે હવે આપણે છે ને સાથે નહીં રહી શકીએ. તમે તમારી રીતના રહો અને કાં પછી વૃદ્ધાશ્રમમાં જવું હોય તો મારી ના નથી, તમારી જેવી ઈચ્છા હોય એવી. હું તો એમ જ કહું છું કે વૃદ્ધાશ્રમમાં જતું રહેવું જોઈએ, કારણ કે મમ્મીથી કામ થતું નથી અને તમને પણ બીમારી હાલતા ને ચાલતા રહે છે તો એ લોકો ત્યાં છે ને દવાઓ પણ આપે અને તમને જમવાનું પણ સમયસર આપશે. એટલે બીજી તમારે કોઈ ઉપાધિ જ નહીં રહે. હું આવતા જતા શનિ રવિવારમાં તમને મળતો રહીશ. એટલે બસ તમે મોટું જોઈ લેજો. પણ એ હું કામ તારે આવું જોઈએ શનિ રવિ? ખાલી ખોટો ટાઈમ બગાડવા આવું ને
તમારે હોય અહીંથી તોય હાલશે. અહીંથી તમારે અમને બહાર જ કાઢવા છે અને આ તો શું છે કે બાયડીના શબ્દો એ પોતે બોલે છે, ઈ એના શબ્દ એના છે જ મોઢે નહીં. બોલાવતો નથી. હવે જો ઘરનું અમારું લોહી જ અમને જો કહેતું હોય કે મા બાપ ગમતા નથી, તો પછી જો ભાઈ અમારે પરાણે તો તમારા ઘરમાં કંઈ રહેવાનું નથી થતું હશે. એ અમારા અનજળ તમારી સાથે આટલા જ લખ્યા હશે. તમે સુખેથી રહ્યો, નોકરી ધંધા કરો ને પછી જોદી છોકરા સાચવવાના થાય તેથી કહેજો અમને, અમે તોય પાછા આવશું. કાં એની માટે જે પણ ઈ તો ઓલા રાખી રહી ઓલી આયા હોય ને ઈ રાખી લેવા. હા, એ આપણને પછી હું આપણી જરૂર બોલાવે. ક્યાં પડે ને? બસ બરાબર. એ જ કહેતો હતો કે પૈસા આપીએ ને તો બાળક રાખવા માટે મળી રહે, મળી રહી બધું મળી રહી. પણ ખોટું સાંભળવું, બોલવું અને ઝઘડાઓ ઘરમાં દીકરા છોકરા છે ને હાચવાવાળા મળી રહી, પ્રેમ કરવાવાળા કે એને ભાવથી. ઘરમાં શાંતિ જોવે પપ્પા. શાંતિ જ ના હોય એ શું કામનું કરે? પણ શાંતિ છે, અમે ક્યાં લડાઈ ઝઘડાઈ કરીએ છે? અરે રહેવા દો ને, તમે પપ્પાને ચડાવો, પપ્પા તમને ચડાવે, બે વાતો ભેગી કરીને તમે મીરારે માથાકૂટ કરો. અમે લોકો 12 કલાક કામ કરીને આવીએ તો ઘરમાં થાકતા હોઈએ, અમને શાંતિ જોતી હોય. તમે સવારમાં જઈએ ત્યારે તમે એક ઝઘડો કરીને મોકલો, સાંજે ઘરે આવીએ ત્યારે ઝઘડો કરો. અરે માણસને શાંતિ ક્યારે લેવી? બે પતિ પત્ની વચ્ચે ઝઘડો તમે લોકો કરાવો છો. કોણ કહે છે મીરાને નોકરી કરવાનું? ભાઈ તારા પગારમાં બધું થઈ રહે એમ છે, હું કામ એને નોકરી કરવી જોઈએ? ઘરના કામ કરવામાં અને ઘરે રહેવામાં શું વાંધો? ઘરે જ તો બે વસ્તુ થઈ જાય, છોકરાય મોટા થઈ જાય, પેદા કરો તો. લડાઈ ઝઘડાઈ ન થાય, કાંઈ ન થાય. આજુબાજુના ગામના લોકો અમને કહેતા હોય બધાય. હવે આ બોલ્યા એ બોલ્યા તમે, મીરાની સામે આ શબ્દ નહીં બોલતો. જોયું કેટલી એની કેમ? એટલે સીધી વાત છે પપ્પાની. આવી વાત કરી એટલે તમારો દુખાવો શું છે મને પકડાઈ ગયો. તમને ને પપ્પાને વાંધો એ છે કે મીરા જોબ કરે છે, બહાર નોકરી કરે છે, તમે એને નોકરી કરવા દેવા નથી માંગતા, એટલા માટે તમે આવા શબ્દો બોલો છો કે એની નોકરી મુકાઈ દે ને ભાઈ, એના કામ ઘરના કરવાનું કહી દે એટલે વાત પૂરી થઈ ગઈ. તમે એવું જ ઈચ્છો છો ને? હા તે પણ હવે 4 વર્ષ તો નોકરી કરાવી, હવે શું છે? પણ હવે હે કંઈ બીજા પ્લાનિંગ? બધા મોટા મોટા પ્લાનિંગ કરો છો. આ પ્લાનિંગ કરવાનું છે, મૂળ એ કરો નહીં. પછી 60 વર્ષે તમારા ગગન લગ્ન કરશો તમે. પપ્પા પ્લીઝ નહીં મેળ આવે. આઈ એમ સોરી. મારે તમારી સાથે કોઈ ધડ નથી કરવી, અને બાધી બોલીને હું તમને ગુસ્સામાં કંઈ કહી દઉં અને તમને દુઃખ લાગે એના કરતાં સારું છે કે પ્રેમથી જ તે મોઢા પર કહું છું તમને કે આપણે લોકોએ અલગ થઈ જવું જોઈએ. મને જુદો કરી દો ખાલી. એ ભાઈ તમારે કાંઈ નથી થવું, અમે વયા જાઓ વૃદ્ધાશ્રમમાં. બસ હવે કાંઈ છે હે? અમે અમારું કરી લેવું ભાઈ. પછી તો એને શું હોય, ને નડતા હોય એ વયા જાય, પછી તેને ક્યાં ઉપાધિ આ તો કાંઈ વાંધો નહીં ભાઈ, આપણું જ્યાં લખ્યું છે ત્યાં સુખેથી રહેવું તો ખરા. બધા અત્યારે ઘણી સંસ્થાઓ છે મા બાપને સાચવવાવાળી, એ જેટલું આપણી પાસે છે ને માલ મિલકત એ વૃદ્ધાશ્રમના નામે લખી દેવું. બીજું હું? ઈ તો એમ જ હોય ને, જે હાજવે એની મિલકત. હા, એની રીતે અને બળે બધું કરે, પેદા જે કરવું હોય એટલું. અમે 2 જણા કમાઈ છે એટલે પૈસા તો થવાના જ છે. હા, આટલું બધું સાંભળવું એના કરતાં તો મને એમ થાય કે કૂવામાં પડી જવું સારું. એમ કોઈ પડતું નથી, અમને ખબર છે. હશે, ચાલ તું સામાન તૈયાર કર, આપણે જવાની તૈયારી કરવી. હવે હું રાતના ખોટા ક્યાં જશો? હવે અત્યારે નાટક કરો મને એવા ખોટા. સવારે જાજો. ના ના, અટાણે હવે હાંજ ભલે ને પડી ગઈ ભાઈ. એ ગમે ત્યાં મંદિરના ઓટલે ઉતારે. હા, એમાં હવે આમાં શું છે કે તમારી ઈચ્છા જ નથી મા બાપની યારે રહેવાની, તો પછી છોડો ને ભાઈ. પરાણે આપણે નથી થતું કે રહેવાનું. હું સામાન પેક કરું. હા કરો. અને ન્યાય આવતા નહીં, ખોટા તમે યાદ આવો વગર કામના, ખોટા સંભાળા. અમારે તમને જોઈને પછી રોવાનું ને પાછું. અહીંથી જાતી વખતે હવે તમારી સામે રોવી એવી હુકામ અમારે પછી લાચારી ભોગવી ભાઈ. એના કરતાં એ સોમાનભેર નો વયા જ આવી. એ હાલો હવે ઊભા થાવ. એ હા આવ્યો હવે. સારું તે હાલો છેલ્લું રામ રામ. કીધું મૂકીને આવે. હા મૂકીને એટલે મને કહે કે જરૂર નથી, અહીંયા સુધી મોઢું જોવા આવ્યું એટલો તે આભાર કહેવાય. જતો રહે. વેરી ગુડ. ખુશ? બહુ જ ખુશ. સારું થયું કે એ લોકો ગયા. હવે મને જિંદગી જીવવાની મજા આવશે. તું વિચાર કર, અત્યારે નીકળી ગયા. હા તો સારું કહેવાય, ખુદદાર માણસો છે, બીજું શું. પ્રેમથી વાત કરી એટલે માની ગયા. ગુસ્સો પણ કરી શકતા હતા અને ના પણ પાડી શકતા હતા. ન પાડી શકે. એમને પણ ખબર હતી કે હવે આ ઘરમાં એ લોકો રહી શકે એમ નથી, તો સારું થયું ને કે ગયા. મીરા, તે હરેક વાત છે ને એ લોકોની ઊંધી જ લીધી છે. તે ક્યારેય એવું નથી વિચાર્યું કે એ આપણા સારા માટે વિચારતા હતા. હા, વિચારી લીધું. ખબર પડી ગઈ કે એ લોકો બહુ સારું વિચારતા હતા, અને છેલ્લે જે આ સારું કરીને ગયા ને
એ ઉપકાર આખી જિંદગી હું યાદ રાખીશ. આપણા બાળક માટે વાત કરતા હતા. નથી જોઈતા બાળક મને તો આવું તું પહેલા પણ બોલી ચૂકી છો ને આ પાછું બોલે છે. મેં છતાં અને એ એક વાત લોકોને કહું? સમજાવ્યા કે અમે પ્લાનિંગ નથી કર્યું. પ્લાનિંગ કરશું ત્યારની વાત અલગ છે. હા તો સારું થયું ને કહી દીધું. બાળક હોવા જરૂરી નથી. બાળક ઇઝ ઓપ્શન. તમે કેવી રીતે રહેવા માંગો છો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. બાળક કરવા જરૂરી છે. ખરેખર જરૂરી તો લગ્ન કરવા પણ નથી હોતા, છતાંય બધા કરે છે. બહુ મિસ કરો છો મમ્મી પપ્પાને તો તમે પણ જઈ શકો છો. હજુ દૂર નહીં એવી ગયા. વાત નથી કરી મેં, પણ હવે બધું કામ તારે કરવું પડશે. નહીં કર. કામવાળી રાખી લઈશું આપણે લોકો. અને હા, આ જમવાની વાત હોય ને તો મીનાબેન પાસે ટિફિન બંધાવી લો અને એક ટાઈમ બહાર ખાઈ લઈશું. તો પછી મમ્મી બનાવતો તેમાં વાંધો શું હતો? મમ્મી સંભળાવતા હતા. આખો દિવસ જે લેક્ચર આપતા હતા ને એ નહોતું સંભળાતું મારાથી. કશો વાંધો નહીં બેબી, તું ખુશ ને? બહુ. મારે હવે આ ઘરની અંદર શાંતિ જોઈએ છે. આપણે બંને હવે ઝઘડો કરીને કોઈ લપ કરવાની થતી નથી. હું ક્યાં લપ કરું છું બેબી? તમે લપ કરો છો ને. અત્યાર સુધી પપ્પા અને મમ્મી સવારમાં આપણે જઈએ ત્યારે ઝઘડો થતો, પાછા રિટર્ન આવીએ ત્યારે ઝઘડો થતો, માથાકૂટો થયા જ કરતી હતી ને. હવે નહીં થાય. હવે આપણે કામના 2 ભાગ પાડી દઈશું. તમારા ભાગનું કામ તમે કરી નાખજો ને મારા ભાગનું હું કરી નાખીશ. ધેટ્સ ઇટ. શું હું કામ કરીશ? હું વાત કરીશ ને? હા તો હું બહાર કરું છું ને તો હું ઘરે આવીને કરીશ ને. બંનેની પાર્ટનરશિપ હોવી જોઈએ. લગ્ન એ 50-50% ભાગીદારી છે. એટલે અડધા કામ તમે કરજો અને અડધા કામ હું કરીશ. અરે યાર, ના એટલે બરાબર છે યાર. કચરા પોતા વાસણ કે કપડાં? ખાલી કપડાં રાખને. ઓકે. અને રસોઈ કે રસોઈ પછીના જે વાસણ થાય ને રસોડું એ તો સાફ કામ કરવું વાળી છે ને. હજી રાખી નથી. ત્યાં સુધી ત્યાં સુધીમાં વાસણો કરી લઈશ. ગુડ. કપડાં હું સૂકવી આપીશ, ઘડી તમારે કરવાની, ઇસ્ત્રી હું કરી આપીશ, ગોઠવવાના તમારે. રવિવારે રજા હશે ત્યારે શાકભાજી તમારે લેવા જવાનું, રસોઈ હું બનાવીશ. ઠીક છે. લાઇટ બિલ વેરો એ તમારે ભરવા જવાનું રહેશે, બિકોઝ તમારી પાસે ગાડી છે. સારું. ગુડ. તો અત્યારે જમવાનું કોણ બનાવશે? તું બહારથી ઓર્ડર કરી દે. તે ઓર્ડર તો કર્યો હતો ને? મેં મારા એક માટે કર્યો હતો, તમારા માટે કરી દો. અરે ભગવાન, મને એમ કે 2 જણનું તો મંગાવ્યું જ હશે ને? મારી સેલરીમાંથી કપાય છે પૈસા એટલે ન મંગાવી શકું ને. આભાર તમારો. હું મારો ઓર્ડર કરી લઈશ. આજનો દિવસ ખુશી અને ખુશ રહેજો આગળ પણ, કે તારે જે કંઈ કરવું તું એ થઈ ગયું. મમ્મી પપ્પા જતા રહ્યા છે. હવે આ ઘર, તું ને હું, આપણે બધા આઝાદ છીએ. થેન્ક યુ સો મચ. હવે તો છે ને આ છોકરાની બહુ યાદ આવે છે ને થાય શું કરું. હવે તું છો ને હાવ આમ નમાલી છો. જે છોકરાએ આપણને ઘરની બહાર કાઢ્યા અને આપણે સોમાનભેર નીકળી ગયા, એ કપાતરનું નામ ન લેવાય મોઢે. અને બધી વાત થાય. આ તમે ધ્યાન રાખતા હોય તો આ ખાંસી થઈ ગઈ છે તો એ ખાંસી તો મટી જાય બરાબર, પણ તું છે ને આ ઓલા છોકરાના વસવસામાંથી બહાર નીકળ, નકર છે ને એ તને કોરી ખાહે પાછું. બાકી અહીં જો આના અનાથ આશ્રમ ને વૃદ્ધાશ્રમ બે ભેગું જ છે અહીંયા. એ અહીં જે બાળકો રમતા હોય ને એને પ્રેમ આપવાનો, એ આપણને મા બાપનો પ્રેમ આપે. હવે આપણે પોતાના સંતાનનો પ્રેમ ન લખ્યો હોય નસીબમાં તો પારકાને પ્રેમ કરીને એની સરભર કરવું. એ બધી વાત હાસી, પણ હવે આદિ તો છે ને મને ભૂલાતો જ નથી. આમ રાત ને દિવસ યાદ આવે. મને એમ થાય છે એને ક્યારેય આપણી યાદ નહીં આવતી હોય કે મા બાપ શું કરતા હશે, એને ગમતું હશે કે નહીં ગમતું હોય, કે હું એક આટો મારવા જાઉં. બેમાંથી એ કોઈ આટો મારવા ન આવ્યા. એ માણાની અંદર છે ને અત્યારે પોતાના દિવસો સારા હાલતા હોય ને એટલે એને કાંઈ સાંભળે નહીં. એને તો બસ એના ઉજળા દિવસો ને એની મોજ મજા ને એનો આનંદ ને એનો જે કંઈ એનો નવો સંસાર વસાયો હોય એમાં એ હલ્લા ગુલ્લા કરતા હોય. બાકી જો એમ બધાને મા બાપ યાદ આવતા હોય તો આવા અનાથાશ્રમો અને વૃદ્ધાશ્રમો આપણા ગુજરાતમાં કઈ રીતે આવા ફૂલાય ફાલે? એ દરેક શહેરમાં 2 થી 3 વૃદ્ધાશ્રમો છે. અને જ્યાં જુઓ ત્યાં બસ ડોહલાઓ ગમતા નથી, ચાલુ ગાડીએ મા બાપને ને કે માને કે બાપને આમ સામાન ફેંકી અને ઉતારીને વયા જાય. કહેતાય નથી કે આ વૃદ્ધાશ્રમ છે ને તમે ત્યાં જતા રહ્યો, એની એમ એ કરાવાય નથી આવતા. અને હવે અશક્ત માણસ હોય બિચારા, કોકની દયાળુ માણસની નજરમાં આવે તો વળી એને ક્યાંક સારા ઠેકાણે મોકલે. નકર તો જો આ મંદિર જેવું છે એ આ ભગવાન રાધે કૃષ્ણ કેવા સરસ મજાના મંદિરમાં બેઠા છે, તો લ્યો એના દરવાજા કોક ચોરી ગયો, એ માણસને શું કેવું હાલ?
ઈ વાત જે ભગવાનને તમારે પુષ્પોથી સજાવવાના હોય, આરતી પૂજા કરવાની હોય, પ્રાર્થના કરવાની હોય, હા તમારી અંદર બાવડામાં બળ ન હોય તો ભગવાનને માંગણી કરો ને કે ભાઈ મને ક્ષમતા આપો 2 પૈસા કમાવાની, હું આવું અનીતિનું કામ નહીં કરું અને ગમે તે થઈ જાય તો હું હકનું જ લઈને જીવીશ, આવી પ્રાર્થના કરવી હોય. એમને પણ આ ઘરમાં તો ચોરી કરે પણ આ મંદિરને ન મૂકે. હવે આ એને જે કેમ આવેલો છે જાળી તોડીને લઈ જતા? હવે એને એમ હશે કે ભગવાનની જરૂર છે એના કરતાં મારે વધારે જરૂર છે એમ કરીને લઈ ગયો છે, પણ એના કર્મના પોટલાય ખોટા બાંધે છે. આજ નહીં તો કાલ દુઃખી થાય બીજું તો હું. અને જો ભાઈ જેવું કરો ને એવું પામો. આપણે એમ નથી કહેતા પણ આ તો સ્વાભાવિક છે. જો તમારે કેરી ખાવી હોય ને તો આંબાની ગોટલી હોય ને એ વાવવી પડે, અને કાં પછી છે ને બાવળ તો એની જાતે ઉગી નીકળે છે, તમે કાંઈ ન કરો તોય. હે બાવળ વાવવાથી વાવવા નથી પડતા, એ તમારા કર્મને લીધે ઉગી નીકળે તમારા જીવનમાં. ખોટા કર્મ હોય, બાકી સારું કર્મ કરવું હોય તો જો માણસને થોડીક અનીતિથી બીવવું પડે, ખોટા કર્મથી બીવવું પડે, દયાભાવ કરુણા આ બધું તમારી પાસે હોવું જોઈએ, અને એ લોકો ઉપર તમારે એને ભાવે રાખવો પડે એ પ્રકારનો. હવે દુનિયા છે ભાઈ. હગા મા બાપને જ્યારે સંતાનો તરછોડે ત્યારે કેમ સ્વાર્થ પોતાનો દેખાતો હોય છે. હે નથી એ લોકો કરી શકતા મા બાપની સેવા, બીજું તો શું કરી શકીએ આ દુનિયામાં આપણે. હાલો હવે થોડીક વાર મને એમ થાય છે કે આપણે એકવાર ઘરે આટો મારી આવો છે. એ ઘેરે કાંઈ નથી જવું ભાઈ. એ આપણે એને સાંભળતા હોય ને તો એ ન આવે દોડીને વાર તહેવાર. હું કહું છું આ સોરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય. હાલો જાય. અરે અરે અશોક કાકા કેમ છો? એ ભાઈ થોડુંક પહેલાં તો 2 મિનિટ તો ઓળખો નહીં હું તમને. હું તો નથી ઓળખતી. આજના દિવસે મુલાકાત થઈ પછી ક્યાંથી ઓળખો તમે? હા ભાઈ જો ને હવે આ આંખોનું છે ને નબળું થતું જાય છે, એટલે આમ થોડુંક ઝાંખું દેખાય. આ ઉંમર થઈને હવે. પણ શું થયું, સોસાયટીમાં ઘણા દિવસે દેખાતા નથી? બાકી તો તમે હંમેશા સોસાયટીના મંદિર પાસે કે આમ તેમ ગમે ત્યાં દેખાતા હો. એ ભાઈ સમય પ્રમાણે બધું બદલાય. હવે આ તો પરિવર્તનશીલ સંસાર છે અને એ સ્વીકારી લેવું પડે આ ઉંમરે આપણે. થયું છે શું? અને આ હવે એમાં તમારા વૃદ્ધાશ્રમ છે ને ત્યાં સેવામાં જ આવ્યા હતા અમે. એ વાત બરાબર તમારી, પણ હવે અમે છે ને અમે અહીંયા આટો મારવા આવ્યા કા? સાચું કહી દે ને ભાઈ. હવે એમાં આમાં કેટલી વખત બાંધી મુઠ્ઠી રાખશો? ગામમાંથી ખબર પડ્યું ને એ માણસ પછી આપણી છે ને એ અંદર તપાસણી કરવા આવ્યા હોય. એ સાચું કહી દઉં તમને ભાઈ, એ અમારા છે ને અમારા દીકરાથી દૂર થઈ ગયા છે ને વિયોગ, આમ કહેવાય ને વિષાદ ને વિયોગ અમે સહન કરવી છે. કહી દેવું પડે હવે અમુક વસ્તુ. એટલે તમારા દીકરાએ તમને વૃદ્ધાશ્રમમાં મોકલી આપ્યા છે? હા, અને અહીંયા અમારે કંઈ ખોટ નથી હો ભાઈ. અહીંયા એ મજાની સરસ 3 ટાઈમ જમવાનું મળે ને દવાખાનું હોતા ને બધા ડોહલા ભેગા મળીને અમે આનંદી કરવી. એટલે એ છોકરાઓ એની રીતે રહીને આપણે આપણી રીતે રહેવી, એમાં શું વાંધો છે? કારણ વૃદ્ધાશ્રમમાં તો મોકલવું એ તો ખોટું જ છે ને. ગમે મા બાપને પોતાની પાસે રાખવાના હોય, સાચવવાના હોય. અને તમારે એક ને એક દીકરો છે, એવું એ નથી કે ભાઈ 2-3 દીકરા હોય તો તકલીફ હોય. પણ એક ને એક દીકરો છે ને એટલે અમે કીધું કે ભલે એ લોકો એની રીતે રહે અને અમે અહીં આશ્રમમાં જો આ બધાનો હથવારો થાય કે નહીં, એ આખો દી ક્યાં વયો જાય ને ખબર ન પડે, મજા આવે. આ તો તમારા મનોપ્રાંતની વાતો કરો છો માસી, બાકી તમારા મનમાં દુઃખ તો થતું જ હશે. તમારા દીકરાએ તમને આ રીતે વૃદ્ધાશ્રમમાં જવા દીધા, બહુ કહેવાય. હા, એ બધું તો ઠીક ભાઈ, જો સંસાર છે ચાલ્યા કરે. પણ જો આ તમે ઘણા ટાઈમે મળ્યા છો ને સોસાયટીમાંથી, તમે એક જ અહીંયા આવ્યા છો, પણ આખી સોસાયટીને પાછી આ વાત કરતા નહીં. ખોટું મારું દીકરાનું નામ છે ને ખરાબ થાય સોસાયટીમાં. 2 માણસ સાથે સંબંધ હોય ને પછી બગડે ને, અને કોક એની એ નજરે જોવે કે મા બાપને નથી સાચવતો તો એ અમને દુઃખ લાગે પાછું. ઠીક છે, હવે તમે કહો છો તો બીજા કોઈને વાત તો નહીં કરીશ. બસ પણ હા, તમારા દીકરા જોડે એકવાર જરૂર વાત કરીશ. એને હું કામ તમે છંછેડો છો ભાઈ? એ એને એની જિંદગી જીવવા દો ને એને. નહીં, એકવાર કહેવું તો પડશે ને કે મા બાપને આ રીતે ઘરની બહાર કાઢી નાખવાથી કંઈ એ સુખી ન થઈ એ જાય. ભાઈ. સારું કાકા, મળે ત્યાં. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તમે બહુ પાછા કહી ન દેવાય. આ પણ ભલો માણસ છે, હવે આપણે કહી દીધું તો કહી દીધું, પણ હવે એમાં
આને છૂપું કેટલું રાખશો? હે, જીવનભર તો છૂપું રહેવાનું નથી કાંઈ. સમજાવ્યું નહીં કે આ શું થયું? આજે આપણો કઈ વાંક નહીં, છતાં પણ બોસે આપણને જોબ પરથી કાઢ્યાનું કઈ રીઝન છે તમારી પાસે? નથી. હલો, હા સર, જી મેં મેલ કર્યો છે તમને, જરાક ચેક કરી લેજો. હું ના, જોબ માટે તમે અપ્લાય કરવાનું કીધું હતું ને, રિક્વાયરમેન્ટ હતી એમાં. હા, એટલે એક જણાની નહીં, 2 જણા માટે જોબ જોતી હતી, એક મારી અને મારા વાઈફની, બેયની. સારું. તમને પૂછ્યું મેં તો. શું? તમે કઈ કર્યું નથી ને ઓફિસમાં? મેં શું કર્યું હોય? બની શકે તમે કઈ આડાવડું કર્યું હોય. અરે હું તો એમ તો તને પણ કહી શકું, બની શકે તે કઈ આડાવડું કર્યું હોય. તમારી આદત તો ખરાબ છે, મારી નહીં. ના ના, આદત તો તારી બોલવાની બહુ ખરાબ છે ને. કદાચ બોસે કંઈ કામ ચીંધું હશે, તે કીધું હશે, અત્યારે આ સમયમાં નહીં થાય, આટલી કલાકમાં કેવી રીતના કામ કરી શકું હું? જો કેટલી વાર મેં તને કહ્યું હતું કે બધા લોકો સાથે સંબંધ સારો રાખવો જોઈએ, પણ તને એવું આવડતું જ નથી. તને તો સંબંધ બગાડતા જ આવડે છે. તમે મને સંભળાવો છો? અત્યાર સુધી બધી વસ્તુમાં તમે પણ રાજી હતા, સમજ્યા? હા, એટલા માટે જ આપણી નોકરી ગઈ છે. જરાક વિચાર કર તું. બંને નવરા બેઠા છીએ અને કેટલો ટાઈમ થયો, થાકી ગયા છીએ. હવે આ નોકરી માટે નવો અપ્લાય આપીએ છીએ, છતાંય તે કામ નથી કરતું. હા તો મને શું સંભળાવો છો? તમારા મા બાપને આવો લાગી હશે તમને. હા હા હા, આવ્યો મને જ લાગી, તને તો લાગી જ નથી કેમ? તું કંઈ કામ ધંધો ગોત, નોકરી બીજી ગોત. તું તારી રીતે પર્સનલ નોકરી બીજે કરવા માંડ, હું પણ બીજે કરવા માંડું. અચ્છા, હવે એટલે હું નોકરી ગોતવા બહાર નીકળું ઘરની? તો કરવી તો પડશે ને. જો બેમાંથી ગમે એને એકને મળશે તો પણ કામ લાગશે ને ઘરમાં. હું નહીં જાઉં બહાર, હું ગોતવા નહીં જાઉં નોકરી. કઈ નોકરી ભીખમાં નહીં મળે કે બહાર ગોતવા જાઉં? લેડીઝને તરત મળી જાય, તને તો ગમે તે કામ મળી જશે. અરે તું મારું વિચાર કર કે મને કોઈ મારા લાયક જોબ નહીં મળે, પગાર નહીં મળે સરખો, ત્યાં સુધી હું કામ નહીં કરી શકું. આ તો શું કે ઘરમાં વસ્તુઓ છે એ વેચીને ખાવાનું ચાલુ રાખો. ઘરનું ધ્યાન હું રાખીશ ને. અત્યારે જો આનો જેનો ફોન હતો એને પણ એમ કીધું કે લેડીઝ એમ્પ્લોય જોતી છે, સમજે તું? તમે બહાર જાઓ, નોકરી શોધો અને કાલ સુધીમાં મને રિઝલ્ટ જોયા છે આ વસ્તુનું. જ્યારે હોય ત્યારે બસ બધું મારા પર ઢોળી નાખો છો. માન તમારા મા બાપથી છુટકારો મળ્યો હતો મને, હજુ 6 મહિના નથી થયા, ક્યાં ચાલુ થઈ ગયું? ભગવાન, આ દિવસો નબળા ખબર નહીં ક્યાંથી આવી ગયા જીવનમાં. આવું ક્યારેય નહોતું વિચાર્યું કે આપણા બંનેની નોકરી જતી રહેશે. અરે મને તો એમ હતું કે આ વર્ષે તો આપણું પ્રમોશન થશે, આપણને ગિફ્ટ્સ મળશે, તને ને મને સારી સેલેરી મળશે, પણ એવું ન થયું. શું કરવું એ સમજાતું જ નથી, મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. મને પણ ખબર જ ન પડી કે આવું કેમ થયું. આપણી તો આટલી બધી વાહવાહી થતી હતી ઓફિસમાં, છતાં પણ છેલ્લે આપણને બને અને એક સાથે બંનેને શું કામ કાઢી? કોઈ એકને કાઢે તો ખબર નહીં, એક તો કહી શકે ને કે તમે એને શું કામ કાઢ્યા. મને કાઢ્યો હોય તો તું પૂછે, તને કાઢ્યું હોય તો હું પૂછું કે આવું કેમ કર્યું. તો શું કરીશું હવે? છે કોઈ આઈડિયા? આવું તો વિચાર્યું જ નહોતું, સપનામાં પણ નહોતું વિચાર્યું કે આપણા બંનેની નોકરી એક સાથે જતી રહેશે અને બંનેને આવી રીતના ઘરે બેસવું પડશે. તો હવે વિચારો, બહાર જાઓ, નોકરી શોધો, કંઈ પણ કરો, પણ ઘર ચાલવું જોઈએ. અને હવે હું નોકરી નહીં તો શું તો હું આ નોકરી કરવા માટે નહોતી આવી લગ્ન કરીને. મને પણ હવે થાક લાગે છે, મને પણ આરામ જોઈએ છે, અને મને લાગે છે કે તમે જ કાંઈક ફ્રોડ કર્યો હશે તો જ નોકરી ગઈ હોય બંનેની. મને છે તમારા પર ટ્રસ્ટ જ તું મારા ઉપર આવી ખોટી શંકા ના કર. પહેલી વાત તો એ, કારણ કે તું જે રીતના બોલે છે અને તું જે રીતના કહે છે એના ઉપરથી સામેવાળાને પણ એમ જ લાગે કે ના ના હું જ ખોટો છું, તું સાચી છો. તો નહીં માનો. મીરા પ્લીઝ યાર, સમજવાની કોશિશ કર. આપણે ટેન્શનમાં છીએ, માનું છું, મારું મગજ પણ કામ નથી કરતું, પણ કંઈક થઈ જશે, કંઈક રસ્તો નીકળશે. હું કંઈક કરું છું ને, શું કરીશ એ ખબર નહીં, પણ કંઈક કરીશ. સેમ. તારે તો કંઈ કરવું જ નથી. તું તો કહે છે કે હું તો બહાર નોકરી ગોતવા માટે પણ નહીં જાઉં. ઓ દેવદાસ, આદિત્યભાઈ, આવો આવો, બેસો. ઘણા દિવસ પછી દેખાણા. 1-2 વાર ઘરે બહુ મારી તમને દેખાયા નહીં. શું થયું? કેમ આમ
બંધ દીવાની જેમ એકદમ ઉદાસ લાગો છો? એવું કંઈ નથી, બસ જરાક તબિયત સારી નથી. તબિયત સારી નથી? કેમ? હવે તો તમારી તબિયત એકદમ સરસ અને સારી હોવી જોઈએ, તંદુરસ્ત હોવી જોઈએ. કારણ કે અત્યાર સુધી તો તમને તમારા મા બાપુજીની સેવા કરવામાં તકલીફ પડી હશે. ગોવિંદભાઈ, તમે છે ને તમારું કામ કરો ને. આ સલાહ તમે મને પહેલાં પણ આપી હતી, પણ મારે તમારી સલાહ નથી જોતી, મારે તમારી સાથે વાત જ નથી કરવી. અરે બેસ બેસ છો. કાંઈ હવે કીધું હતું, હવે તારા મા બાપને મેં વૃદ્ધાશ્રમમાં જોયા આવી તારી સ્થિતિમાં. કારણ કે બિચારે ઘણું કર્યું તમારા માટે, આટલું બધું છતાંય આપણને સામે આ બધું થાય ને એટલે થોડું ખોટું લાગે. શું થયું? તકલીફ શું છે તો કે? બધી બાજુથી તકલીફ જ છે અત્યારે મારા જીવનમાં. તમને કહી દઉં કે મારી નોકરી ગયા પછી મારી પાસે જે કંઈ પણ સેવિંગ હતી ને એ પણ મેં એક ઇન્વેસ્ટ કર્યા હતા પૈસા. અને ખબર નહીં, આજે અચાનક મને એમ થયું કે ચાલ એ પૈસા બધા જ હું ઉપાડી લઉં અને કોઈ ધંધો ચાલુ કરી દઉં. કારણ કે કોકના આશરે આપણે નોકરી કરશું કેટલોક સમય, એ વિચારીને હું પૈસા લેવા માટે ગયો, પણ એ ઓફિસે નથી, એ માણસ પણ નથી. અને છેલ્લા કેટલાય સમયથી કોઈને ખબર પણ નથી ક્યાં ગયો છે. એનો ફોન પણ બંધ આવે છે. એટલે મારા તો બધા પૈસાઓ ઝીરો થઈ ગયા. ક્યાં ગોતવા જઈશ હું? જો એમાં જે ભાઈ તારા પૈસા લઈને ગયો છે એનો કાંઈ વાંધો નથી. વાંક છે ને બધો તારા કર્મોનો છે. કારણ કે તારા મા બાપે કેટલા દુઃખો વેઠીને તને ભણાવ્યો હોય, મોટો કર્યો હોય, અને તારી સાથે આશા બંધાઈ હોય કે વૃદ્ધાવસ્થામાં તું એમને સાચવશે, એમનો સહારો બનશે, એમને જીવનમાં કોઈ તકલીફ નહીં આવવા દે. પણ જ્યારે ખરા સમયે એમને તારી જરૂર હતી ત્યારે તે એમને ઘર બહાર કરી વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા. જોકે ત્યાં એ લોકો આરામથી અને શાંતિથી જ રહે છે, પણ એક દીકરાની જે ખોટ છે એ તો બિચારા જિંદગી પર ભોગવશે ને. ભલે તું એનાથી નફરત કરતો હોય, એના પ્રત્યે તને લાગણી ન હોય, પણ એમની લાગણીનું શું? એમને તો આખી જિંદગી તારા માટે થોપી દીધી હોય, અને ખરા સમય તો એમને આમ તર છોડી દે તો વિચારી લે કે એમની આંતરડી કેવી કકલી હશે. અને મને લાગે છે કે એની હાય જ આજે તને આવી પરિસ્થિતિમાં લાવીને ઊભો કર્યો છે. નહીં તો જ્યાં સુધી તારી સાથે હતા, ભલે તો એમની સાથે ખરાબ વર્તન કરતો હતો, પણ એમની સેવા કરતો હતો, એમને સાચવતો હતો, એટલે ઉપરવાળો તને આપતો હતો. તને કોઈ વાતની કમી નહોતી ત્યાં સુધી તું સુખેથી શાંતિથી અને સારી રીતે જીવન જીવતો હતો. પણ જ્યારથી તારા મા બાપનો આશરો તારા માથેથી હટ્યો હશે ને ત્યારથી તું નોંધ લેજે, તારા પડતીના દિવસો શરૂ થઈ ગયા. એટલે અરે બીજું જુઓ પ્લીઝ, મને છે ને આવી રીતના ઇમોશનલ તમે ના કરો, અને મને આ બધી વાત ઉપર વિચારવા મજબૂર ના કરો. હું આવું બધી વસ્તુમાં નથી માનતો. તમે કહ્યું એવું છે પણ ખરા ને નથી પણ ખરા. કેમ કે મારા નસીબમાં જે લખ્યું હોય મારા મા બાપ હોત તો પણ થાત. જરૂરી છે. જો મારી વાત સાંભળ, આટલા વર્ષોથી તારા માતા પિતા તારી સાથે હતા તો તારી એમની સાથે લાગણી બંધાઈ જશે. પણ જ્યાંથી પર સ્ત્રી તારા ઘરમાં આવી છે, એટલે કે તારી પત્ની, એને કે તારા મા બાપ પ્રત્યે લાગણી ન હોય, એને કે એને તારા મા બાપ સાથે વર્ષો ન વિતાવ્યો હોય, પણ તને તો તારા મા બાપે જન્મ આપ્યો છે, એમના અંગોમાંથી તને પેદા કર્યો છે, તો તારે તો વિચાર કરવો જોઈએ. તું એમ વિચાર કે તારી પત્નીને તું ખાલી એમ કહી દેજે કે આથી તારે તારા મા બાપ સાથેના બધા સંબંધો તોડી દેવાના છે. તારે તારી મા સાથે કે બાપ સાથે કોઈની સાથે વાત નથી કરવાની, ક્યારેય મળવાનું નથી. તો શું એ એના મા બાપ સાથે સંબંધો તોડી નાખશે? જો એ તોડી નાખતા હોય ને તો તું સમજી લે કે તે જે કર્યું છે ને એ બરાબર કર્યું છે. પણ જો સંબંધો એ ન તોડે ને તો સમજી લેજે કે તે ખોટું કર્યું છે, અને એનું પરિણામ તું ભોગવી રહ્યો છે. અને આ તો હજી કાંઈ નથી, શરૂઆત છે. જે પોતાના મા બાપને ન સમજી શકે, એમને દુઃખી કરે ને, એને તો ભગવાન આનાથી એ કપરી સજા આપે છે. બસ કરો. અને માણસો છે ને એના કર્મો ભોગવતો હોય છે. અત્યાર સુધી તું સરખી રીતના સારી રીતના રહેતો હતો એટલે મોતથી જીવતો હતો, પણ હવે તને તારા જ કર્મો નડવા લાગ્યા છે. આ તારી અણસમજે તને દુઃખી કર્યો છે. જલ્દી બધું સારું થઈ જશે, હું આશા રાખું છું. ને તમારી પાસે મેં કંઈ મદદ નથી માગી કે તમને આટલી સલાહ આપો. એક વાત સાંભળ, તું ગમે તેટલી મહેનત કરશે, ગમે તેટલું પ્રયત્ન કરશે, પણ જ્યાં સુધી તારા મા બાપ સુખી નહીં હોય, એમના મનમાં દુઃખ હોય, એ તકલીફ ભોગવતા હોય, ત્યાં સુધી તું ક્યારેય સુખી નહીં થઈ શકે.
શું કર્યું? મળી નોકરી? હું તમારી સાથે વાત કરું છું આદિ. ના, નથી મળી. સવારના ગયા તો કરીને શું આવ્યા? અત્યાર સુધીના આપણે જે કંઈ પણ બચત કરી હતી ને, પૈસા રોક્યા હતા, એ તને એમ હતું કે મારા બેંક એકાઉન્ટમાં છે. મેં તને કીધું હતું કે મેં એફડી કરાવી છે, તો એવું કંઈ નથી. તો રૂપિયા ગયા છે ક્યાં? મેં એ બધા રૂપિયા મારો એક ફ્રેન્ડ હતો એ મને જ્યાં કીધું હતું ત્યાં રોકાણ કર્યા હતા. એના બદલામાં એ સારું વ્યાજ પણ આપતા હતા અને પ્રોફિટ કહીને આપતા હતા. વેરી ગુડ. તો હવે વિચારવાનું શું છે આમાં? મજા આવી હશે ને તમને? એ નથી રહ્યા. એ માણસ પણ નથી ને ઓફિસ પણ નથી. છેલ્લા કેટલાય સમયથી ગાયબ થઈ ગયો છે અને ફોન પણ બંધ આવે છે. એટલે અત્યાર સુધીમાં જે કંઈ પણ રૂપિયા આપણે કમાઈને ભેગા કર્યા હતા ને, એ બધા જતા રહ્યા છે. ઝીરો થઈ ગયા છીએ આપણે. તો હવે શું કરવાનું છે એ વિચારો ને. તારા મમ્મી પપ્પાને ફોન લગાવો અને કહે કે અમે લોકો હંમેશા માટે તમારી સાથે જ રહીશું અને એ આપણી મદદ કરે. મારા મમ્મી પપ્પાને પોતાનો દીકરો છે, એ વાંઝ્યા નથી કે તમને સાચવે. કેમ? તારા ભાઈને જ તે મતલબમાં સાચવે, દીકરીને ન સાચવી શકે? ના, ન સાચવી શકે. દીકરી એની જવાબદારીમાં નથી આવતી. લગ્ન કરીને અહીંયા મોકલીને એટલે મારી જવાબદારી તમારી છે. અને અત્યાર સુધી આ ઘરને મેં કમાઈને આપ્યું છે, તો એ ક્યાં ગયું બધું? તો પછી આ ઘર પણ વેચવું પડે એમ છે. અત્યારે આપણી પાસે રહેવા માટે જગ્યા પણ નથી, તો ત્યાં રહેવા તો દેશે ને તારા મમ્મી પપ્પાની સાથે ભેગા. આદિ, તમે ઊંધી વાત ન લો, સમજ્યા? તમારે જે કરવાનું છે ને એ કરો. વાત આપણે નોકરી શોધવાની હતી, તમે મારા મમ્મી પપ્પા ઉપર પડો છો. હા તો કેમ ના પડું? અરે એ લોકોને વાંધો શું છે? આપણને તો હું જમાઈ છું, તું દીકરી છો, તો આપણને બંનેને સાચવી જ લઈને એ લોકો તો. ના, નો સાચવે. તમને તમારા પોતાના મા બાપ ન પોસાયા તો મારા મા બાપ તમને શું કામ સાચવે? જે વ્યક્તિ આપણને ન સાચવે તો એ વ્યક્તિ સાથે સંબંધ પણ શું કામનો? મારા મા બાપ તો આપણને સાચવતા હતા, રાખતા હતા અને આપણી સાથે રહેતા હતા, તો પછી આપણે એની સાથે સંબંધ તોડી નાખ્યો. તો એક કામ કર, તારા ભાઈ, તારા મમ્મી પપ્પા સાથે બધા સાથે સંબંધ તોડી નાખ. શું? હા, આજથી કોઈ લેવા દેવા નહીં. હું એ લોકો સાથે વાત પણ નહીં કરું, એમને બોલાવીશ પણ નહીં. એટલે તારે પણ મારી તું મારી પત્ની છો ને, તો હું કહું એમ કરવું પડશે. તારે પણ ત્યાં કોઈ સાથે વાત પ્લીઝ, નથી હા કરવાની. પ્લીઝ. આ ધતિંગ નથી કરવાની જરૂર કોઈ. મારા મમ્મી પપ્પા તમને ક્યાં નડ્યા કે એની સાથે બોલવાનું બંધ કરવું છે? કેમ કે મેં શાળાને ફોન તો કર્યો હતો, મારે પૈસાની જરૂર છે, મને પૈસા આપો, મારે બિઝનેસ ચાલુ કરવો છે. હા, તો એની પાસે નહીં હોય ને આદિ? નહીં, આટલા રૂપિયા કમાઈને બેઠો છે અને આટલું સારું છે તમારા ઘરમાં. અચ્છા, એમ તો આપણને જોઈને પણ લાગે છે કે આપણે સારું છે સારું નથી ને? બધું જતું રહ્યું છે. તારા ભાઈ પાસેથી બધું જતું રહ્યું હોત તો હું મદદ કરત, કદાચ તું પણ મદદ કરત. કારણ કે તું મને કહેત ને ત્યારે કે હું તો નોકરી કરું છું, મારી કમાણીમાંથી મારા ભાઈને આપવા માંગુ. પ્લીઝ આદિ, આ બધી લપ કરવાની કોઈ જરૂર નથી. ફક્ત ને ફક્ત મને એ કહો કે હવે આપણે શું કરવું છે? બસ હવે એ કરવાનું છે જે મેં અત્યાર સુધી ભૂલ કરી. તારી વાત માન. એટલે હું મારી ભૂલને સુધારવા માંગુ છું. એટલે એમ કે હું મારા મા બાપને આ ઘરમાં પાછા લેવા માટે જાઉં છું. વેરી ગુડ, બહુ સરસ કહેવાય. આ તો મને ખબર જ નહોતી. જાઓ. ક્યારે જાઓ છો? હમણાં જ જઈશ. અને તમને ખબર પણ છે કે તમે શું કરો છો? મને બધી બરાબર ખબર છે. તું વિચાર કર, મમ્મી પપ્પાના આ ઘરમાંથી ગયા પછી કેટલું બધું આપણને સંકટ આવીને પડ્યું જ માથે. નોકરી જતી રહી, પ્રોબ્લેમ આવવા લાગ્યા, આપણા બંને વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા, આ ઘરની અંદર શાંતિની બદલે અશાંતિ થઈ ગઈ. ઉપરથી આપણું અત્યાર સુધી જે કંઈ પણ બચત હતી એ પણ ખાલી થઈ ગઈ. ઝીરો થઈ ગયા, ઝીરો. એક મા બાપને ખાલી ખોટા આપણે હેરાન કર્યા, એની બદદુઆઓ લાગી, એના કારણે અત્યારે આપણે પણ હેરાન થઈએ છીએ. ને હવે મારા ત્યાં બધું નહીં જોવાય, હું નહીં સહન કરી શકું. મેં તારા મા બાપ સાથે સંબંધ તોડવાની વાત કરી તો તને ન ગમી, તે ચોખ્ખી ના પાડી દીધી. એમની પાસેથી કોઈ પૈસાની પણ આશા આપણે રાખી શકીએ એમ નથી. તો પછી મારા મા બાપનો શું વાંક હતો? એ બિચારા ખાલી આ ઘરમાં માગતા હતા શું? એની સાથે પ્રેમથી બેસો, વાતો કરો, શાંતિથી રહો, હા ઘરને વારસદાર આપો. એ આપણા બાળકોને રમાડવા માગતા હતા અને આપણે સમજી જ ન શકીએ એમની વાતને. જો તમારી વાત સાચી છે, ક્યાંક ને ક્યાંક કદાચ હું ખોટી હતી, પણ આદિ હવે ક્યાં શોધવા જશો એમને? તમને શું ખબર કે એ ક્યાં છે? આશ્રમમાં છે. આ બાજુમાં જે ગોવિંદભાઈ રહે છે ને, એ મળેલા છે એમને, એમની સાથે વાતચીત કરેલી છે. એમને ખબર છે કે કઈ જગ્યાએ છે. હું ત્યાં જઈને એમને લેવા જાઉં છું. હું પણ સાથે આવીશ આદિ, પ્લીઝ. જો તમારી વાત મને સમજાઈ રહી છે. કદાચ એવું જ બને કે મા બાપની હાયું લીધી હોય એટલે આપણે આ દિવસો જોતા હોય. કદાચ માફી માંગવાથી બધું સારું થઈ જતું હોય ને પહેલાં જેવું થતું હોય તો મને કોઈ વાંધો નથી આવવામાં. ગમ્યું મને કે આજે તે જીવનમાં કોઈ સારો નિર્ણય લીધો અને મારી સાથે ઊભી રહી. ચાલ જઈએ.
એ મંદિરે બેહવીને તો એમ લાગે સ્વર્ગનો આનંદ મળતો રહેવું. અને આ કાંઈ ઉપાધિ છે તારે? હે આ વહુ હાટેની ટક ટક તારે વહી ગઈ. હે નથી કોઈ કામ કરવા પડતા, નથી હવે ગોઠણ દુખે ને કંઈ ફરિયાદ કરવી પડતી. ડૉક્ટર આવે છે, દવા દે છે, અને ઓલી કામવાળી બાયું જે છે અહીંયા સેવક તરીકે એ તારી સેવાય કરી દે. માલિશ કેવું સરસ મજાનું કરી દઈશ. એ બધું કરી દે છે પણ તોય એમ થાય કે પણ તારા મનમાંથી છે ને આ તારા દીકરાનો પ્રત્યેનો જે પ્રેમ છે ને એ કાંઈ આમ ઓછો થતો નથી. ખબર નહીં મને આ લોકો કેટલો આપણને પ્રેમ આપે, આપણને હાચવે, તોય ઘર જ યાદ આવે. શું કરવું એનું તો મારે? એ ભૂલી જવાનું. બધાને છે ને આ દુનિયામાં ઘર નથી હોતું. આપણને આટલા સભ્યોનું આમ કેટલું મોટું પારિવારિક ઘર મળ્યું કહેવાય. અને કેટલો પ્રેમ આપે છે. હે આવો પ્રેમ ક્યાં ઘેરે મળતો હતો? એમ તો કહું આ છું. પેલા બીજાના છોકરા રમાડવા જતી હતી નીચે. હે આજુબાજુના તો આ છોકરા બધા કેટલા અનાથ છોકરાઓ આવે જ છે ને અહીંયા. એ તો છે જ ને, છોકરા આવે આપણને તો જો જમવા જાય ને તો ડીસે ન લેવા દેવો, આપણને બેહારી દે ને એ લોકો ડીસે આપણને આપી જાય. લે આ તો આદિને બહુ બે ભેગા. હું તો ઓળખતી નથી. જય શ્રી કૃષ્ણ. લે કોણ છે? તું હવે ઓળખતી બંધ થઈ ગઈ. જેની હાટું રાત દી આમ એની બસ એમ કર્યા કરે કે શું કરતો હશે ને કેમ હશે ને હાજો હશે માંદો હશે. હાજો તારો ગગો અને ગગાની વો બે. હા આમ તો એ જાણતા હોવા છતાં અજાણ વ્યક્તિઓ છે અટાણે તો આપણા માટે. પપ્પા મમ્મી જુઓ, તમે આ જગ્યાએ રહો છો. હા મળવા આવ્યો છો તે સારું કર્યું આ સમય કાઢીને આવ્યો. પછી પાછું થોડીક વાર પછી વયો જાય ને એને ક્યાં પછી નવરો હોય. કામ ધંધામાં બે જણા નોકરી કરે ભાઈ, રૂપિયા છાપે. હે મા બાપની ક્યાં જરૂર હતી? કેટલા દી થઈ પણ આ તું અમને મળવા શું કામ આવ્યો? હે માણ માણ અમે તમને ભૂલાતા, હવે તમે મળીને જાઓ ને તો પાસે અમને યાદ આવશે તમારી. હા યાદ તો તમારી આવી હતી મને. લે હોય જ નહીં ને. આવી હોય કોઈ દી? તો નો કંઈક ફોન બોન આવ્યો હોય ઓફિસમાં અને આપણને કીધું હોય કે હાલો તો આ દીકરાનો ફોન આવ્યો છે. આપણે નંબર તો બધાને લખાવ્યા જ છે. અમને ખબર જ નહોતી કે તમે અહીંયા છો. એ તો બાજુવાળા ગોવિંદભાઈએ કીધું ત્યારે ખબર પડી. પણ તમારે શું કામ હોય અમારું, અને ખબર રાખવાનું કંઈ કામ છે? જ્યાં ગયા હોય ને તમારે તો અમે ઘરથી બહાર નીકળ્યા એ જ મતલબ હતો ને. તમને તમારી સ્વતંત્રતા મળી ગઈ. હે દિવસ રાત એ તમે કામકાજ કરો, બહારનું ખાવું હોય ખાઓ, મોજ કરો. તમ તારે તમારી દુનિયામાં કરી લીધી મોજ. આ તમારા શબ્દો સાંભળીને મને દુઃખ બહુ થાય છે કે મેં તમારી સાથે આવું કર્યું. જુઓ પપ્પા મમ્મી, હું તમારી હરેક વાતને માનતો નહોતો, સમજતો નહોતો, પણ હવે એવું તો શું થયું? પણ કે કઈ સમજણ આવી ગઈ તને? છોકરા બોકરા રમાડવાના છે, કઈ દોરી બોરી હાંકવાની છે તો વળી જરૂર પડી હોય. હા કામ વગર તો શું કોઈ આવે? અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે પપ્પા. તમે લોકો ઘરની બહાર ગયા પછી અમારી પરિસ્થિતિ બહુ બગડી ગઈ, ફાઇનાન્શિયલી, મેન્ટલી, ફિઝિકલી. અમે લોકો એકદમ ફિટ હતા, પણ જ્યારથી તમે ગયા ત્યારથી બધું જ બગડવા લાગ્યું. ને અમને એવો અહેસાસ થયો કે ક્યાંક ને ક્યાંક આ તમારું દિલ તોડ્યું ને એટલે અમે આ દિવસો જોઈએ છીએ. જો અમે માનીએ છીએ કે અમારી ભૂલ થઈ ગઈ. તમે જે સજા આપવા માંગતા હોય અમે એ સજા પણ અમને મંજૂર છે. અરે ભાઈ સજા આપવા અમે કોણ હે આ દુનિયામાં? અમારે તો જઈને કાંઈ વાંધો નથી. અમે તે લીલા લેર કરવી છે. અત્યારે 3 ટાઈમ ખાવાનું દે, પગ દબાવી દે, પછી અમારે બીજું શું એ જોઈ? બધું તમારથી પાછું નહીં થાય. હા એ ખોટું છે ને. ઘડી 2 દિવસ એ છે ને ખોટું. અમે તમારથી આવશું તો પાછા 15 મહિનામાં પાછા તમે અમારથી ત્રાસી જાઓ. એના કરતાં છે ને આની એક કટકટ બોલવાની ટેવ જાહે નહીં, અને તમને એ પસંદ નહીં. પણ મારથી હવે કંઈ કામ થતા નથી. તમારે કોઈ કાંઈ કામ કરવાનું નથી. પણ તો મારી બધા પાસે હવે કંઈ નથી રહ્યું. બચત નામની જે કંઈ પણ મૂડી હતી એ પણ જતી રહી છે. અમારા બંનેની નોકરી પણ જતી રહી છે. તો પણ હવે અમારે આવીને અમારા ખર્ચા તમારે ઉઠાડવા, એની કરતાં તમે બે હોય ને તો તમારે વાંધો ન આવે. મમ્મી હું સમજી શકું છું. તમારા લોકોના ગયા પછી જ મારા ઘરમાં, એટલે કે આપણા ઘરમાં પરતીના દિવસો શરૂ થયા મારા. અમને બંનેને જો કોઈ દિવસ કંઈ તકલીફ ન પડી હોત તો કદાચ હું તમને યાદ પણ ન કરે. તમારી યાદ આવવી, આ બધું બનવું
કહેવાય ને કે આ બધું ભગવાને ગોઠવી રાખ્યું હશે. કદાચ તમે સમજાતા ત્યારે તમારો દીકરો સમજતો નહોતો, પણ જ્યારે મને પાઠ ભણાવવામાં આવ્યો ત્યારે ખબર પડી મને કે મેં મારા મા બાપનું હૃદય કેટલી વાર દુભાવ્યું હશે, કે કેટલી વાર તમારી વાતોને કાપી હશે, સાંભળી નહીં હોય, ગુસ્સો કર્યો હશે. મીરા પણ અત્યારે તમારી માફી માગવા માટે જ અમે આવ્યા છીએ. તો તમને ખબર છે, કદાચ આજે મીરા જો મારી સાથે ના આવત ને તો હું એકલો આવવાનો હતો, તમને લોકોને લેવા માટે, મનાવવા માટે કે મા બાપ તરીકે તમે તમારી ફરજ તો નિભાવી નાખી, પણ દીકરા તરીકે મેં મારી ફરજમાં એક કામ પણ સારું નથી કર્યું જેનાથી તમને મેં ખુશ કર્યા હોય, તમે રાજી થયા હોય. હા દીકરા, એ માણસને છે ને ઠેસ લાગે ને પછી જ ખબર પડે છે. બીજાના અનુભવથી તો એ ક્યારેય શીખતો જ નથી. જો બીજાના અનુભવથી આ દુનિયા શીખી લઈને તો એને આ બધી છે ને ફોજમાં પડવું જ ન પડે. હશે એ મા બાપ તરીકે અમારી તો ફરજ છે કે અમારા સંતાનોને કોઈ વાતનું ક્યારેય ઓછું ન લાગવું જોઈએ. હે, અને માણા હોય એ ભૂલ કરે ભાઈ, એ સમય બધું કરાવે. આ તો તમને અનુભવ થઈ ગયો અને અમને જો આ અનુભવ થયો કે ભાઈ ક્યારેક પારકા હોય ને એ પોતાના થઈ જાય અને ક્યારેક પોતાના એ પારકા થતાં વાર નથી લાગતી આ દુનિયામાં. એટલે જેવું પડે એવું દેવાય ને આપણા કર્મ હોય અમારા હોતનભાઈ, એ અમારે તો ભોગવવા પડે ને કોઈ પણ કાળે. કંઈક તો કોઈક માધ્યમ બને, નિમિત્ત બને. તમારા કોઈ કર્મો ખરાબ નથી ભગવાન, ભૂલ તો અમારી હતી કે અમે ઘરમાં ભગવાન હોવા છતાં ભગવાનને ઓળખી ના શક્યા. તમે આટલું કર્યું અમારા માટે, પણ અમે તમારા માટે કંઈ ના કરી શક્યા. જો અત્યાર સુધી મને એમ હતું કે હું સર્વસ્વ છું, હું નોકરી કરું છું એટલે હું ઘરના કંઈ કામ ના કરી શકું અને બધાને મારા પગ નીચે રાખી શકું. પણ હવે મને ખબર પડી કે નોકરી પરમનન્ટ નથી, પણ પરિવાર એ હંમેશા સાથે રહી છે. અત્યાર સુધીની બધી ભૂલોની માફી માંગવા માટે હું તૈયાર છું. પ્લીઝ પાછા ઘરે આવી જાઓ ને. બસ હવે તારી માને જો તમે મનાવી શકતા હોય ને એ હા પાડતી હોય તો મને હવામાં કાંઈ વાંધો મમ્મી નથી. પ્લીઝ. જો આજે તમે કહેતા હોય ને તો અમે આવીએ, પણ હવે પછી લડાઈ ઝઘડા ને એવું નહીં કરો ને તો. બિલકુલ નહીં મમ્મી, બાકી હવે અમારાથી સહન નહીં થાય. હવે મારે નોકરી પણ નથી કરવી. આદિત્ય નોકરી કરશે અને હું ઘર સંભાળીશ, તમને લોકોને સંભાળીશ. આપણે સાથે રહીશું, હંમેશા ખુશ રહીશું. અને તમારું આ ઉદાર દિલ જોઈને કહેવાય ને કે માવતર ગમે એટલું થાય પણ જતું કરી દે. હા દીકરા, કહેવત છે કે છોરું કછોરું થાય, માવતર કમાવતર ક્યારેય ન થાય. હે, અને જો એ આપણી પાસે ઓછું હશે ને તો ઓછું ખાઓ, છાશ ને રોટલો ખાઈ લેવો, પણ છે ને પ્રેમ ન ઘટવા દેતા. અને મને તો તમારી બહુ યાદ આવતી હતી. હું તો કહેતી પણ હતી કે હાલો ને આપણે એક દિવસ ઘરે આટો મારી આવીએ, પણ તમે એક વાર આવ્યા નહીં ને એટલે પછી મારું પગે ને એવું પડ્યું કે હું જાઉં છોકરાને મળી આવું. તો ચાલો ઘરે જઈએ. હા, હવે આશ્રમમાં જઈને છે ને આપણો સામાન લઈ આવી અને હવે આવ્યા છે છોકરા તો એનું દિલ આપણે નથી દુભાવવું. નકર એમ થાય કે આપણી અંદર જડતા છે. હે, એણે માફી માંગી લીધી અને હવે એની ભૂલ સ્વીકારે છે તો આપણે હું કામ આપણી એમ કે ને દરિયાદિલી ન દાખવવી. હાથ જેવું હશે એવું અહીંયા આપણી જગ્યાએ કોઈક બીજા જરૂરિયાતમંદ 2 જણા આવી જાય. હે, આપણું આ સામાન પેક મફતનું કરી લે. સેવાનું હું કામ આપણે ખાવું ભાઈ. હે, સારું હાલો અમે સામાન લઈને આવીશું.